પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 88માં ગીત કરતા પોતાની વિકટ પરિસ્થિતિએ તેના આખા વ્યક્તિત્વ પર જે અસર કરી છે એ વાત જણાવે છે. કલમ 3 અને 4માં એ કહે છે કે મારો જીવ ઘણો દુઃખી થયો છે અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે. કબરમાં ઉતરનાર સાથે હું ગણાયેલો છું અને હું નિરાધાર માણસના જેવો છું. દુઃખને લીધે મારી શક્તિ ક્ષીણ થાય છે. હે યહોવા, મેં દરરોજ તમને અરજ કરી છે, તમારી આગળ મેં મારા હાથ જોડેલા રાખ્યા છે. ગીતકર્તાને એવું લાગી રહ્યું છે કે યહોવા તેના પર કોપાયમાન થયા છે અને તેથી જ તેની આવી નિરાધાર પરિસ્થિતિ અને એનો સામનો એ કરી રહ્યો છે. કલમ 5 થી 7માં એ લખે છે કે મને તજીને મુએલા ભેગો ગણી લીધો છે. મારી નંખાયેલા કબરમાં સૂતેલા કે જેઓનું તમે ફરી સ્મરણ કરતા નથી અને જેઓ તમારા હાથથી દૂર થયેલા છે તેમના જેવો હું છું. નીચલા ખાડામાં, અંધારી જગાઓમાં તથા ઊંડાણોમાં તમે મને નાખ્યો છે. તમારો કોપ મારા પર ભારે છે, તમારા સર્વ મોજા મારા પર ફરી વળ્યા છે. હું દુઃખમાં ડૂબી ગયો છું. કલમ 14 થી 16માં એ લખે છે કે હે યહોવા, મારા આત્માને તમે કેમ તજી દીધો છે? તમારું મુખ તમે મારાથી કેમ ફેરવો છો? મારી જુવાનીના વખતથી હું દુઃખી તથા મરણતોલ થઈ ગયેલો છું. તમારો ત્રાસ વેઠતા વેઠતા હું ગભરાઈ ગયો છું. તમારો ઉગ્ર કોપ મારા ઉપર થયો છે અને તમારા ત્રાસે મારો નાશ કર્યો છે. ગીત કરતા ઈશ્વર યહોવાને સહાય કરવાની સતત યાચના કરી રહ્યા છે, કેમ કે જો આવી જ પરિસ્થિતિમાં તે મરણ પામે તો ઈશ્વર યહોવાની આભાર સ્તુતિ અને મહિમા પ્રગટ કરવાની તેની તીવ્ર ઈચ્છાનું શું થશે તે પ્રશ્ન તેને સતાવી રહ્યો છે. તેથી એ કલમ 10 થી 12માં લખે છે કે શું તમે મુએલાને ચમત્કાર બતાવશો? શું મુએલા ઉઠીને તમારી આભાર સ્તુતિ કરશે? શું કબરમાં તમારી કૃપા કે વિનાશમાં તમારું વિશ્વાસુપણું જાહેર કરવામાં આવશે? શું અંધકારમાં તમારા આશ્ચર્યકારક કૃત્યો અને વિસ્મરણના દેશમાં તમારું ન્યાયપણું જણાવવામાં આવશે? વાલાઓ, પોતાની વિકટ પરિસ્થિતિમાં પણ ગીત કરતા આપણને ઈશ્વરની આભાર સ્તુતિ અને મહિમા પ્રગટ કરવાની બાબતને અગ્રિમતા આપવાનો પડકાર આપે છે. એ બાબતને આપણા જીવનમાં આપણે ગંભીરતાથી લઈએ. આમેન.